ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું પ્રકરણ ડિબેન્ચરના હિસાબો એના વિશે અભ્યાસ કરીએ. દરેક કંપની પોતાની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે શેર મૂડી બહાર પાડે. એ શેર દ્વારા જો પૂરતી પોતાની નાણાકીય જરૂરિયાતો સંતોષાતી ન હોય તો ઉછીની મૂડી મેળવે. ઉછીની મૂડી કોઈ બેંક પાસેથી લોન દ્વારા, નાણાકીય સંસ્થા પાસેથી, કોઈ સંસ્થાકીય રોકાણકારો હોય એની પાસેથી ઉછીની મૂડી મેળવે. દરેક જાહેર કંપની એને જે ધંધો કરે છે એ કંપનીને ઉછીની મૂડી મેળવવાની એક ગર્ભિત સત્તા છે અને એ સત્તાની અન્વયે, એ સત્તાના માળખામાં રહીને આ કંપની ઉછીની મૂડી તરીકે ડિબેન્ચર બહાર પાડે છે. ડિબેન્ચરના અર્થમાં જોઈશું આપણે. ડિબેન્ચર એ કંપનીનો દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ કરતો દસ્તાવેજ છે. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરને એક પ્રમાણપત્ર દસ્તાવેજ આપે છે કે જેમાં દર્શાવેલું હોય કે કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું છે, ક્યારે રકમ પરત કરવાની છે, કેવી રીતે રકમ પરત કરવાની છે. એટલે કંપની પોતાનું દેવું સ્વીકારે છે અને એ દેવાનો જે દસ્તાવેજ રોકાણકારને આપે છે, જેણે કંપનીના ડિબેન્ચરમાં પૈસા રોકેલા છે, નાણાં રોકાણ કર્યું છે, એવા રોકાણકારને કંપની દસ્તાવેજ આપે છે, એને ડિબેન્ચર કહેવાય. બીજો અર્થ એ છે તો કંપની જાહેર જનતા પાસેથી લાંબા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે, તેની સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ રોકાણકારને આપે છે, તેને ડિબેન્ચર કહેવાય. કંપની જાહેર જનતા પાસેથી, પબ્લિક પાસેથી, જેણે કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કરવું હોય તે વ્યક્તિ પાસેથી, જાહેર જનતા પાસેથી લાંબા સમયગાળા માટે 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, જે લાંબા સમયગાળા માટે ઉછીના નાણાં મેળવે છે અને તેની સામે કંપની પોતાનો દેવાનો સ્વીકાર કરે છે. મતલબ કે કંપની પોતાનું દેવું સ્વીકારે છે કે તમારી પાસેથી, જાહેર જનતા પાસેથી, રોકાણકારો પાસેથી, તમારી પાસેથી કંપની ઉછીના પૈસા લીધા છે એ પાછા પરત કરવાના છે, એવું કંપની પોતાના દેવાનો સ્વીકાર કરે છે અને તેની સામે જે દસ્તાવેજ રોકાણકારને આપે છે તેને ડિબેન્ચર કહેવાય. સીધો મતલબ એ કે ભાઈ ડિબેન્ચર એક ઉછીની મૂડી છે અને ઉછીની મૂડી જેની પાસેથી મેળવે છે એને કંપની પોતાનું દેવું સ્વીકાર કરે છે અને એની સામે કંપની પોતાનો દસ્તાવેજ આપે છે. જે વ્યક્તિએ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય તો કંપની પાસેથી ડિબેન્ચર મેળવવા હોય અથવા તો બજારમાંથી જાહેર જનતા પાસેથી ડિબેન્ચર મેળવવા હોય એ ડિબેન્ચર ધારણ કરનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. મતલબ કે જેની પાસે ડિબેન્ચર છે એ ડિબેન્ચર હોલ્ડર, જેની પાસે શેર છે એને શેર હોલ્ડર કહેવાય. જે તમે ભાગ 1ના પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે કે જે વ્યક્તિ પાસે કંપનીના શેર છે એને શેર હોલ્ડર કહેવાય અને શેર હોલ્ડરો એ કંપનીના માલિકો છે. ડિબેન્ચર હોલ્ડર, જેની પાસે ડિબેન્ચર છે એ વ્યક્તિ ડિબેન્ચર હોલ્ડર કહેવાય અને ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિકો નથી પરંતુ લેન્ડર છે, કંપની પાસે પૈસા લેવાના છે. ડિબેન્ચરથી આગળના મુદ્દા જોઈએ તો પહેલું, કંપની દ્વારા પોતાનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે જે રોકાણકાર પાસેથી કંપની ઉછીના પૈસા મેળવે છે, ઉછીના નાણાં મેળવે છે, તેની સામે કંપની પોતાનો દેવાનો સ્વીકાર કરતો પ્રમાણપત્ર દસ્તાવેજ આપે છે, એને ડિબેન્ચર કહેવાય. એટલા માટે કંપની પોતાનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી ચાલતી છે. એટલે કે જેની પાસેથી કંપની ઉછીના નાણાં મેળવા છે એ રોકાણકારને કંપનીએ ચોક્કસ વ્યાજ એ ચૂકવવા પડે. જે સમય નક્કી કર્યું તે સમય. જો વાર્ષિક નક્કી કર્યું હોય તો વાર્ષિક વ્યાજ ચૂકવવાનું, અર્ધવાર્ષિક એટલે 6 માસિક નક્કી કર્યું તે પ્રમાણે. મતલબ કે કંપનીએ જે સમયે રોકાણકાર પાસેથી ઉછીની મૂડી તરીકે ડિબેન્ચર મેળવા છે અને એ સમય જે નક્કી કર્યું એ પ્રમાણે વ્યાજ ચૂકવવાનું. જો કદાચ કંપનીને ખોટ જાય, નફો ન થયો હોય તો ખોટ જાય તો પણ ચોક્કસ વ્યાજ દર ચૂકવવો પડે, કારણ કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે એટલે એના પર ચોક્કસ વ્યાજ નિયમિત ચૂકવવું પડે. ત્રીજું, જે દરે વ્યાજ આપવામાં આવે છે તેના આધારે ઓળખાય છે. મતલબ કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડ્યા હોય ત્યારે એવું કે 10% પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવશે તો ડિબેન્ચર જે ઓળખાય છે એ 10%ના ડિબેન્ચર તરીકે ઓળખાય. જો 12% પ્રમાણે વ્યાજ ચૂકવવાનું હોય તો 12%ના ડિબેન્ચર એ પ્રમાણે ઓળખાય. એટલે એવું કહેવાશે કે જે દરે વ્યાજ આપે છે કંપની એના આધારે ડિબેન્ચર ઓળખાય.
7% વ્યાજ આપવાનું હોય 7% ડિબેન્ચર, 10% આપવાનું 10% ડિબેન્ચર, 12% આપવાનું હોય તો 12% ડિબેન્ચર, એ પ્રમાણે ડિબેન્ચર ઓળખાય. ચોથું, નિશ્ચિત મુદત માટે ડિબેન્ચર હોય અને મુદતના અંતે પરત કરવામાં આવે છે. ડિબેન્ચર ચોક્કસ સમયગાળા માટે છે. 5 વર્ષના ડિબેન્ચર, 7 વર્ષના ડિબેન્ચર, એ ચોક્કસ સમયગાળા માટે હોય. જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ત્યારે સમયગાળો નક્કી હોય, એ સમય પૂરો થાય. ધારો કે 5 વર્ષના ડિબેન્ચર હોય અને 5 વર્ષ પૂરા થાય એટલે 5 વર્ષના અંતે એ ચોક્કસ રકમ એ પરત કરવામાં આવે છે. અને એટલા માટે કહેવાય કે ડિબેન્ચર ચોક્કસ મુદત માટે હોય અને એ મુદત પૂરી થાય એટલે ડિબેન્ચરની રકમ પરત કરવામાં આવે છે. ધારો કે હમણાં 2020માં ડિબેન્ચર બહાર પાડવામાં આવે અને 5 વર્ષની મુદત હોય તો 2025માં 5 વર્ષ પૂરા થશે અને 2025માં એ રકમ પરત કરવાની હોય. એટલે ડિબેન્ચર ચોક્કસ મુદત માટે હોય, એ મુદત પૂરી થાય એટલે ડિબેન્ચરની રકમ પરત કરવાની, પાછી આપવાની હોય. જેની પાસેથી ઉછીની મૂડી મેળવી છે એ રોકાણકારને રકમ પાછી આપવાની થાય છે. પાંચમું જોઈએ, કંપની દ્વારા 2013 મુજબ વધુમાં વધુ 10 વર્ષની મુદતના ડિબેન્ચર હોય. કંપની કાયદો 2013 ભારતમાં જે કંપનીનો કાયદો છે એ કંપની કાયદો 2013 પ્રમાણે વધારેમાં વધારે 10 વર્ષની મુદતના ડિબેન્ચર હોય. જે સામાન્ય ધંધો કરતી કંપની હોય એ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. પરંતુ એમાં એક જોગવાઈ આપી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લીડર કામ કરે છે, મતલબ કે જે આધારભૂત માળખા એના જે પ્રોજેક્ટ છે એના હેઠળ જે કંપની કામ કરે છે એ કંપનીઓ વધારેમાં વધારે 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે. સામાન્ય કામ ધંધો કરતી કંપનીઓ, સામાન્ય કામકાજ કરતી કંપનીઓ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. અને આધાર માળખામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જે કંપનીઓ કામ કરે છે એ વધુમાં વધુ 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. છઠ્ઠું જોઈએ, ડિબેન્ચર મિલકત પર બોજ સાથે કે બોજ વગર બહાર પાડી શકાય. એટલે કે તારણવાળા કે તારણ વગરના ડિબેન્ચર હોઈ શકે. મિલકત પર બોજ એટલે કે ગીરો ડિબેન્ચર. જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એની સામે કોઈ મિલકત રોકાણકારને ગીરો મૂકવામાં આવે એટલે એને બોજવાળા ડિબેન્ચર કહેવાય. ડિબેન્ચર તારણવાળા કે તારણ વગરના ડિબેન્ચર બહાર પાડી શકાય છે. નમસ્કાર, શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચરનું ખરીદ વેચાણ કરી શકાય. જે ડિબેન્ચરનું માન્ય શેર બજારમાં લિસ્ટિંગ થયેલું છે, નોંધાયેલા છે, એ નોંધાયેલા ડિબેન્ચરનું ખુલ્લા બજારમાં બજાર કિંમતે બજાર ભાવે ખરીદ વેચાણ કરી શકાય છે. એટલે કે જે વ્યક્તિ પાસે ડિબેન્ચર હોય એ બજાર કિંમતે વેચી શકે છે. અને જો કોઈ રોકાણકારે એને કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કરવું હોય તો બજાર ભાવે ડિબેન્ચર ખરીદી શકે છે. કયા ડિબેન્ચર? જે શેર બજારમાં નોંધાયેલા છે તે. નંબર 8, જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. તમે શેરના પ્રકારમાં જોઈ ગયા કે કન્વર્ટિબલ એટલે કે રૂપાંતર પાત્ર પ્રેફરન્સ શેરના પ્રકારમાં આવે છે. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. એ જ પ્રમાણે ડિબેન્ચરમાં જોઈએ, જો જોગવાઈ હોય એટલે કે જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે તે સમયે નિયમ હોય, જોગવાઈ હોય એટલે કે કન્વર્ટિબલ ડિબેન્ચર હોય તો ચોક્કસ સમય બાદ એનું શેરમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે જ્યારે રોકાણ કર્યું હોય શરૂઆતમાં ત્યારે ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખાય છે. પછી જોગવાઈ અનુસાર જો શેરમાં રૂપાંતર કરી નાખવામાં આવે ત્યારે એ શેર હોલ્ડર તરીકે ઓળખાય એટલે માલિકી તરીકેના પોતાના હક ભોગવે છે. એટલે કે જો જોગવાઈ હોય તો જ શેરમાં રૂપાંતર કરી શકાય છે. નંબર 9, ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. આના પછીનું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો છે. એ કંપનીના વાર્ષિક હિસાબોમાં જે પ્રમાણે આપણે બાકી રહીને વાર્ષિક હિસાબ શીખી ગયા એમાં પાકા સરવૈયામાં મૂડી દેવા આવે અને મિલકત લેણા આવે. એ જ પ્રમાણે કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા આવે અને મિલકત આવે. ડિબેન્ચર એ દેવું છે અને એટલા માટે ઇક્વિટી અને દેવા બાજુ બિન ચાલુ દેવા એટલે કે લાંબા ગાળાના દેવા એ શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે. કંપનીના પાકા સરવૈયામાં ક્યાં બતાવવામાં આવે? ઇક્વિટી અને દેવા બાજુ બિન ચાલુ દેવા એના શીર્ષક હેઠળ બતાવાય. પ્રશ્ન જોઈશું. ડિબેન્ચર હોલ્ડરને મત આપવાનો અધિકાર નથી. શેર હોલ્ડરો એ કંપનીના માલિકો છે
એટલે કંપનીની બધી બાબતોમાં મત આપી શકે. ડિબેન્ચર હોલ્ડરને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. કોઈ પણ બાબતમાં એ મત આપી શકતો નથી. નંબર 11, ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. તમે પહેલા ચેપ્ટરમાં શેર મૂડીના પ્રકારમાં જોઈ ગયા કે કંપની અરજી સાથે રકમ મંગાવે, મંજૂરી સાથે રકમ મંગાવે, હપ્તા સાથે શેરની રકમ મંગાવે. કોઈ શેર હોલ્ડર એવો હોય કે જેને અરજીના પૈસા ભર્યા છે, મંજૂરી રકમ ભરી છે અને કદાચ એ આર્થિક સ્થિતિને કારણે અથવા કોઈ પણ કારણસર એ હપ્તાની રકમ ભરી શકતો નથી, તો એવા શેર હોલ્ડરને કંપની કાયદેસરની નોટિસ આપીને એટલે કે કાયદેસરની બધી પ્રક્રિયા કરીને એના શેર જપ્ત કરી શકે છે. જે પ્રમાણે શેર પર રકમ મંગાવવામાં આવે છે એ પ્રમાણે ડિબેન્ચર પર રકમ મંગાવી શકે કંપની, એટલે કે અરજી સાથે, મંજૂરી સાથે, હપ્તા સાથે. હવે આમાં પણ જો કોઈ ડિબેન્ચર હોલ્ડર એવો હોય કે એને અરજીના પૈસા ભર્યા છે, મંજૂરી રકમ ભરી છે અને હપ્તાની રકમ કોઈ પણ કારણસર ભરી શકતો નથી, તો કંપની ડિબેન્ચર જપ્ત કરી શકે નહીં. કારણ કે ડિબેન્ચર એવું છે એટલે ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. અને નંબર 12, કંપનીના વિસર્જન વખતે શેર હોલ્ડર કરતા પહેલા રકમ પરત મળે છે. જ્યારે કંપની વિસર્જન થાય છે, જ્યારે કંપની બંધ કરી નાખવામાં આવે છે, એટલે વિસર્જન વખતે જેને કંપની દેવું ચૂકવવાનું છે એ તબક્કાવાર ક્રમ પ્રમાણે દેવું ચૂકવવામાં આવે. એટલે જ્યારે દેવું ચૂકવવામાં આવે છે ત્યારે શેર હોલ્ડર કરતા ઇક્વિટી શેર હોય કે પ્રેફરન્સ શેર હોય, શેર હોલ્ડર કરતા ડિબેન્ચર હોલ્ડરને પોતાની રકમ પહેલા પરત મળે છે. ડિબેન્ચર હોલ્ડરને વ્યાજની રકમ પહેલા મળે, ડિબેન્ચર હોલ્ડરને પોતાની ડિબેન્ચરની રકમ પરત મળે છે. ડિબેન્ચર અંગે આ અગત્યના મુદ્દા ઘણી વખત 1 માસમાં 2 માસમાં પૂછાય અને આ પ્રમાણે આ બધા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા. વિદ્યાર્થીઓ, જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે અને ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે એની જે હિસાબી અસર આવે એ હિસાબી અસર આ પ્રમાણે ડિબેન્ચરની રકમ એક સાથે મંગાવવામાં આવે. એનો મતલબ એ થાય કે ધારો કે 100 રૂપિયાનું ડિબેન્ચર હોય, જેને રોકાણ કરવું છે એ બધી રકમ એક સાથે ભરી દેવાની. 100 રૂપિયા કંપની એક સાથે જ મંગાવી લીધા ત્યારે જે આમનું કરવામાં આવે ત્યારે આમનું નામ પ્રમાણ મળશે. બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. જ્યારે એક સાથે રકમ મંગાવવામાં આવે છે ત્યારે અરજી મંજૂરી ખાતે જમા હશે. અને બીજી આમનું આવે જે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. જેટલા ટકા પ્રમાણે વ્યાજ ચૂકવણી નક્કી કરવામાં આવે તે પ્રમાણે ડિબેન્ચરની ઓળખ થાય છે. એટલે જ્યાં તમે ડિબેન્ચર લખો છો ત્યાં કેટલા ટકા લખવા પડે, 10% હોય 10% એ પ્રમાણે લખવા પડે. જો પૂરેપૂરી રકમ કંપની એક સાથે મંગાવી લે તો આ પ્રમાણે બે આમુખ થાય. હવે ત્યાં તો કંપની ટુકડે રકમ મંગાવે છે, જે પ્રમાણે તમે શેરમાં શીખી ગયા કે ભાઈ શેર અરજી સાથે રકમ મંગાવે, શેર મંજૂરી સાથે રકમ મંગાવે, હપ્તામાં રકમ મંગાવે. તે પ્રમાણે ડિબેન્ચરમાં જો ટુકડે રકમ મંગાવે, ધારો કે અરજી સાથે રકમ મંગાવે તો પહેલી આ મંગાવશે. ટુકડે રકમ મંગાવે તો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા. જેટલા રૂપિયા મળે છે એટલા બેંક ખાતે ઉધાર. બેંક એક વ્યક્તિ લેનાર છે એટલે ઉધાર થાય, બેંક ખાતે ઉધાર અને ડિબેન્ચર અરજી ખાતે જમા. અરજીની રકમ મળી તેના બીજી આમદ આવે ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ધારો કે 10% ડિબેન્ચર હોય તો તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. એ પ્રમાણે ત્યારે અરજી માટે 2 રકમ આવે, મંજૂરી માટે 2 રકમ આવશે. મંજૂરી માટે જે આમદ આવે તે આ પ્રમાણે આવે. ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. ત્રીજી આમદ ડિબેન્ચર મંજૂરીની રકમ મંગાવી. અને ચોથી આમદ આવશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે જમા. એ જ પ્રમાણે હપ્તાની આમદ આવે કે ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. પાંચમી આમદ એ પ્રમાણે બનશે. અને છઠ્ઠી આમદ બેંક ખાતે ઉધાર ડિબેન્ચર હપ્તા ખાતે જમા. આ પ્રમાણે 6 આમદ બનશે. હવે જો રકમ એક સાથે મંગાવે
तो बैंक खाते उधार ते डिबेंचर अर्जी मंजुरी खाते उधार अर्जी मंजुरी खाते उधार ते डिबेंचर खाते जमा आ प्रमाणे अलग समयમાં મોટે ભાગે કંપનીઓ બધી રકમ એક સાથે મંગાવે છે પણ જો હપ્તે હપ્તે રકમ મંગાવે ટુકડે ટુકડે રકમ મંગાવે તો જે પ્રમાણે તમે શેરમાં લગાવતા આમનો એ જ પ્રમાણે ડિબેન્ચરમાં મંગાવશે હવે વિદ્યાર્થીઓ આટલો થાય ડિબેન્ચર 12 પાર્ટી વખતે એની હિસાબી વ્યવસ્થા એટલે કે આમનો હવે ડિબેન્ચરની રકમ જ્યારે પરત કરવાની છે ડિબેન્ચર પરત કરતી વખતે मतलब कि आपने જોઈએ કે ડિબેન્ચર ચોક્કસ મુદતના હોય અને ચોક્કસ મુદતના અંતે એ રકમ પરત કરવાની છે જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે આગળના પ્રમાણે હવે ડિબેન્ચરની રકમ પરત કરવાની છે ત્યારે પરત કરતી વખતે જે આમનો આવશે તે એ જ્યારે બે આમનો આવે પહેલી આમનો ધારો કે 10% ડિબેન્ચર બહાર પાડેલા હોય તો લખાશે 10% ડિબેન્ચર ખાતે ઉધાર તે डिबेंचर होल्डर खाते जमा डिबेंचर खाते उधार डिबेंचर होल्डर खाते जमा डिबेंचर होल्डर रकम આપવાની થાય અને બીજી આમનું डिबेंचर होल्डर खाते उधार डिबेंचर होल्डर एनआरसी અને डिबेंचर होल्डर खाते उधार કે बैंक खाते जमा डिबेंचर होल्डर रकम परत કરી દેના જ્યારે ડિબેન્ચર હોલ્ડરને રકમ પાછી આપવાની થાય ત્યારે આ પ્રમાણે મંગાવે જ્યારે રકમ મળે છે ત્યારે પ્રમાણે ફરીથી એકવાર જોઈશું જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે જમા બીજી આમનું ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા અને રકમ પરત કરવાની થાય ત્યારે આમનું આવશે ડિબેન્ચર ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આમાં જો ટુકડે ટુકડે રકમ મંગાવી હોય તો અરજી માટે અલગ આમનું કરવાની મંજૂરી માટે અલગ આમનું કરવાની અને હપ્તા માટે અલગ આમનું તે પ્રમાણે આમનું કરીને આપણે દાખલા કરવાના વિદ્યાર્થીઓ ડિબેન્ચરના ચેપ્ટરમાં આપણે દાખલા ગણીએ દાખલા નંબર 4 આપેલો છે પાના નંબર 112 પર એમાં આપ્યું છે સચિન માર્બલ લિમિટેડ ₹100નો એક એવા 12000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા ડિબેન્ચર પર વાર્ષિક 10% લખી વ્યાજ આપવાનું છે મતલબ કે 10% ડિબેન્ચર તરીકે ઓળખાય ડિબેન્ચરની નાણાં નીચે મુજબ મંગાવવામાં આવ્યા ₹100 ડિબેન્ચર છે ટુકડે ટુકડે રકમ મંગાવવામાં આવી અરજી વખતે ₹30 મંજૂરી વખતે 45 20 અને 45 એટલે ₹75 અને બાકીના હપ્તા વખતે ₹25 તે પ્રમાણે ₹100 મંગાવ્યા છે કંપનીને 15000 ડિબેન્ચરની અરજી મળી 12000 ડિબેન્ચર બહાર પાડ્યા પહેલા વાક્યમાં આપેલું છે અને 15000 ડિબેન્ચરની અરજી મળી એટલે કે 3000 ડિબેન્ચરની અરજીઓ એ વડાણી છે 12000 ડિબેન્ચર મંજૂર કરી વડાણી ડિબેન્ચર અરજીઓ ના મંજૂર કરી અરજદારને નાણાં પરત કર્યા જે વડાણી અરજીઓ છે એના પૈસા કંપનીએ અરજદારને પાછા આપી દીધા ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ કંપનીના ચોપડે જરૂરી આમનું લખો જે પ્રમાણે આપણે શેર મૂડીના ચેપ્ટરમાં શીખી ગયા આમનો એ જ પ્રમાણે ડિબેન્ચરના ચેપ્ટરમાં આવશે અરજી માટે 2 આમનોન આવશે મંજૂરી માટે 2 આમનોન અને હપ્તા માટે 2 આમનોન વિદ્યાર્થીઓ તમે સીધી આમનોન લખી શકો અથવા તો જો ગણતરી કરવાની હોય તો આ પ્રમાણે થાય ગણતરી કરીશું ડિબેન્ચર અરજી વખતે જેટલાની અરજી મળેલી 12000 ડિબેન્ચર બહાર પાડ્યા છે અને 15000ની અરજી મળી 15000 ગુણ્યા અરજી વખતે કંપની કેટલા મંગાવ્યા છે ₹30 15000 ગુણ્યા 30 કરીએ એટલે ₹4,50,000 ₹4,50,000 કંપનીને અરજી વખતે રકમ મળી આમાંથી વધારાની અરજીઓ નામ મંજૂર કરી વધારાની અરજીઓ કેટલી 12000 ડિબેન્ચર બહાર પાડ્યા છે 15000 અરજી મળી છે એટલે નામ મંજૂર અરજીઓ 3000 એના પર ₹30 લેખે રકમ પાછળથી 3000 30 કરીએ અને ₹90,000 અને બાકીના મળશે ₹3,60,000 આ 10%ના ડિબેન્ચરની રકમ ગણાશે
અરજી માટે 2 મુદ્દા. હવે મંજૂરી માટે મંજૂરીની ગણતરી કરીએ. મંજૂરી માટે પણ 2 મુદ્દા કરવાનું છે. એટલે મંજૂરીની ગણતરી કરીએ. જો ગણતરી કરવી હોય આ પ્રમાણે થાય ડિબેન્ચર મંજૂરી. હવે 12,000 ડિબેન્ચર પર ગણતરી થશે, કારણ કે જે વધારાની અરજીઓ હતી એ નામંજૂર કરી રકમ અરજી વખતે મળેલી એ રકમ પાછી આવી અને 12,000 મંજૂરી વખતે ડિબેન્ચર અને મંજૂરી વખતે કેટલા મંગાવ્યા છે 45 રૂપિયા. એટલે ગણીશું 12,000 ગુણ્યા 45 એટલે આપણને મળશે 5,40,000 રૂપિયા. આમાં કોઈ રકમ બાકી નથી. આપણને આપ્યું છે મંજૂરી વખતે અને હપ્તા વખતે લેવાની રકમ પૂરેપૂરી મળી ગઈ. ત્યાર પછી ડિબેન્ચર હપ્તો હપ્તા વખતે 12,000 ડિબેન્ચર ગુણ્યા 25 રૂપિયા. 12,000 ગુણ્યા 25 કરીશું એટલે આપણને મળશે 3 લાખ રૂપિયા. આપણને મળશે 3 લાખ. આ પ્રમાણે જો ગણતરી કરવી હોય તો ગણતરી આ પ્રમાણે કરી શકાય. તમે ગણતરી ન કરો સીધી આમનું લખો તોય ચાલે. આમાં જે કંપની નામ આપેલું હોય એ કંપની નામ લખે સચિન માર્બલ લિમિટેડની આમનું તારીખ વિગત આપા ઉધાર અને જમા. આ પ્રમાણે જ્યારે તમે આમનું લખો છો ત્યારે આ પ્રમાણે ખાના બનાવીને આમનું લખવાની. પહેલા આપણે ડિબેન્ચર અરજી માટે આમનું લખીએ. આમાં આપણને તારીખ નથી આપી એટલે ક્રમ લખીશું 1. પહેલી આમનું આવશે બેંક ખાતે ઉધાર. કંપનીને ડિબેન્ચર બહાર પાડતા જેટલા પણ પૈસા મળે છે, વધારે મળે છે, ઓછા મળે છે, જેટલી પણ રકમ મળે છે એટલા બેંક ખાતે ઉધાર. કેટલા રૂપિયા મળે છે 4,50,000 રૂપિયા. 15,000 ડિબેન્ચર અને 30 રૂપિયા એટલે 4,50,000 રૂપિયા મળે છે. બેંક ખાતે ઉધાર 4,50,000. તે 10% ડિબેન્ચર અરજી ખાતે જમા. 10% ડિબેન્ચર અરજી ખાતે જમા 4,50,000. અને બાબત જે આવશે ડિબેન્ચર અરજીની રકમ મળી તેના. ડિબેન્ચર અરજીની રકમ મળી તેના. અરજી વખતે કંપનીને 4,50,000 રૂપિયા મળ્યા છે. અરજી વખતે બીજી અમલ આવશે. અરજી વખતે 2 અમલ આવશે, મંજૂરીની 2 અમલ અને હપ્તાની 2 અમલ. જે તમે પહેલી અમલમાં અરજીને જમા કર્યા છે એ ઉધાર કરીને નાખીશું. 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. 10%ની ડિબેન્ચર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા 4,50,000. તેમાંથી તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. એમાંથી ડિબેન્ચરની રકમ કેટલી છે 3,60,000 રૂપિયા. 12,000 ડિબેન્ચર ગુણ્યા 20 કરીએ એટલે 3,60,000. તે ડિબેન્ચરની રકમ 3,60,000 રૂપિયા છે. અને જેટલી વધારાની રકમ પરત કરવામાં આવે છે એ બેંક ખાતે જમા. જે વધારાના પૈસા પાછા કરી પરત કરી દીધા તે બેંક ખાતે જમા. કેટલા પરત કર્યા 90,000 રૂપિયા. બાબત જે બનશે અરજીની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા અને વધારાની રકમ પરત કરી. ડિબેન્ચર ખાતે લઈ ગયા અને વધારાની રકમ પરત કરી. ત્યાર પછી ત્રીજી આમનું બનશે. ત્રીજી આમનું મંજૂરી વખતે અરજી માટે 2 આમનું કરી. મંજૂરી વખતે રકમ મંગાવવાની અને મંજૂરી વખતે રકમ મળી તેની આમ. ત્રીજી આમનું રકમ મંગાવી કે મતલબ કે ડિબેન્ચર હોલ્ડરને જાણ કરવામાં આવે કે તમારે 5,40,000 રૂપિયા ભરવાના છે
અને પછી જેટલા પૈસા મળે એની ચોથી આમનો ત્રીજી આમનો આવશે 10% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5,40,000 રૂપિયા તે 10% ડિબેન્ચર ખાતે જમા 5,40,000 રૂપિયા આ અનુસારી છે મંજૂરી રકમ મંગાવી તેના બાબત છે મંજૂરીની રકમ મંગાવી હવે ચોથી આમનો જેટલા રૂપિયા મંગાવ્યા છે એમાંથી જેટલા પૈસા મળે છે એ ચોથી આમનો આવશે બેંક ખાતે ઉધાર આમાં આપણને આપેલું છે કે મંજૂરી વખતે અને હપ્તા વખતે પૂરેપૂરી રકમ મળી ગઈ છે એટલે પૂરેપૂરા 5,40,000 રૂપિયા આપણને મળી ગયા છે તેની આમનો બેંક ખાતે ઉધાર 5,40,000 તે 10%ની ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 5,40,000 રૂપિયા આની બાબત જે બનશે ડિબેન્ચર મંજૂરી રકમ મળી ત્રીજી આમનો મંજૂરીના પૈસા મંગાવ્યા મંજૂરીના નાણાં મંગાવ્યા અને ચોથી આમનો મંજૂરી રકમ મળી ગઈ તેની આમ મંજૂરી માટેની આમનો થઈ ગઈ હવે પાંચમી આમનો અને છઠ્ઠી આમનો ડિબેન્ચર હપ્તા માટે 3 લાખ રૂપિયા મંગાવવાના એની પાંચમી આમનો આવશે અને હપ્તાની રકમ મળી છે એ છઠ્ઠી આમનો પાંચમી આમનો આવશે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર કે 10%ના ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર ડિબેન્ચર ખાતે જમા કેટલા રૂપિયા આવશે 3 લાખ રૂપિયા બાબત છે ડિબેન્ચર હપ્તાની રકમ મંગાવી ડિબેન્ચર હપ્તાની રકમ મંગાવી તેના હપ્તાની રકમ મંગાવી પછી હપ્તાની રકમ મળી જાય છે પૈસા મળે છે એની આમ આવશે બેંક ખાતે ઉધાર પૂરેપૂરી રકમ મળી જાય બેંક ખાતે ઉધાર 3 લાખ તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે જમા 3 લાખ રૂપિયા બાબત છે ડિબેન્ચર હપ્તાની રકમ મળી તેના ડિબેન્ચર હપ્તાની પૂરેપૂરી રકમ મળી ગઈ તેના આ પ્રમાણે અરજી માટે બે આમનો મંજૂરી માટે બે આમનો હપ્તા માટે બે આમનો અરજી માટે પહેલી આમનો બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી ખાતે જમા બીજી આમનો અરજી ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા કે બેંક ખાતે જમા વધારે રકમ કાઢ કરી દે ત્રીજી આમનો મંજૂરી માટે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા ચોથી આમનો મંજૂરી રકમ મળે છે તે બેંક ખાતે ઉધાર કે મંજૂરી ખાતે જમા પાંચમી આમનો ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર કે ડિબેન્ચર ખાતે જમા અને છઠ્ઠી આમનો હપ્તાની રકમ મળે કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર હપ્તા ખાતે જમા આ પ્રમાણે આ સાદો જે દાખલો છે ડિબેન્ચર અંગેનો એ સાદા દાખલા માટે આમનો આપણે કરી શકીએ